હેલો દોસ્તો, ધનશ્રી એકેડમીમાંથી હું નિમિષ સર આપનું સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને દોસ્તો? બધાનું સ્વાગત છે. આજે આપણે વિષય પર ચર્ચા કરવાની છે કે ટ્રેડિંગમાં કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. તો મિત્રો, એના વિશે આજે આપણે ચર્ચા કરશું કે ટ્રેડિંગમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. એના વિશે આપણે ડિટેલમાં વાત કરશું. લાસ્ટ અને આખરી સુધી બન્યા રહેજો. જો પહેલી વાર આવ્યા હોય ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, એટલે જ્યારે પણ હું લાઈવ આવું અથવા નવું કોન્ટેન્ટ અપલોડ કરું તો તમને ખબર પડી જાય મિત્રો. તો બહુ સિમ્પલ છે કે શું શું વસ્તુ આમાં ધ્યાન રાખવી જોઈએ ટ્રેડિંગમાં. તો જો તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય અને ડિલિવરી પણ કરતા હોય તો તમારે ક્લિયર રાખવું જોઈએ કે તમે ઇન્ટ્રાડેની અંદર શું માલ લઈ રહ્યા છો, એટલે કે શેર લઈ રહ્યા છો, અને ડિલિવરીમાં શું લઈ રહ્યા છો. જનરલી આપણને લેજરમાં ખબર પડી જ જાય આપણે એપમાં, પણ ઘણીવાર લોકો શું કરતા હોય કે ઇન્ટ્રાડેનો શેર લીધેલો હોય અને વધે નહીં અને નુકસાનમાં આવી જાય એટલે કે ડિલિવરી, ચલો હવે આને ડિલિવરી લઈ લો, પછી 2-4 દિવસમાં ભાવ આવશે, અઠવાડિયામાં ભાવ આવશે, પછી વેચી કાઢશું. અને મિત્રો, પછી ઇન્ટ્રાડેનો લીધેલો શેર ઘર જમાઈ બની જાય, એટલે કે કાયમ માટે પોર્ટફોલિયોની અંદર પડ્યો હોય ડિમેટમાં. એટલે કહેવાનો અર્થ કે પહેલાંથી જ ક્લિયર રહેવું જોઈએ કે હું આ ઇન્ટ્રાડે માટે શેર લઉં છું કે ડિલિવરી માટે. જો ઇન્ટ્રાડે માટે લેતા હોય તો ઇન્ટ્રાડેની અંદર બહાર નીકળી જવું, ભલે લોસ હોય કે પ્રોફિટ હોય. એવી રીતે ડિલિવરી માટે લીધું હોય તો ડિલિવરી માટે લાંબા ગાળા માટે જાળવી રાખવું. બસ એટલી સિમ્પલ વસ્તુ છે, તો આને આપણે ધ્યાન રાખવું જોઈએ મિત્રો. બીજી વસ્તુ આપણે સમજીએ કે ઘણીવાર એવું બને કે આપણને 2 રૂપિયા, 3 રૂપિયા, 5 રૂપિયા પ્રોફિટ મળતું હોય, પણ આપણે પ્રોફિટ લઈએ નહીં અને પછી સરેરાશ આપણે નુકસાન કરીએ અને નુકસાનમાં નીકળીએ. તો મિત્રો, ઘણીવાર એવું થાય કે 2 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા પર શેર આપણને મળતું હોય ને છેલ્લે પછી 5-6 રૂપિયા આપણે નુકસાન કરીને નીકળીએ, કારણ કે લાલચ રાખીએ કે હજી વધારે મળશે, હજી વધારે મળશે, અને પછી વધારે આપણને મળે નહીં અને પછી આપણે નુકસાનમાં નીકળીએ. તો સ્ટોપ લોસ રાખવું બહુ જરૂરી છે. અને જો તમે ઇન્ટ્રાડે ટ્રેડર હોય તો તમે સ્કાલ્પિંગ એટલે કે ફટાફટ લે વેચ પર ધ્યાન આપવું જોઈએ. એવું નહીં કે બસ એક શેર લઈને બેસી ગયા, પ્રાઇસ નથી આવતું તો પણ લઈને બેસી ગયા, એવું બિલકુલ કરવું નહીં. તો સ્કાલ્પિંગ એટલે ફટાફટ લે વેચ કરવું જોઈએ, અને એવી રીતે પણ પૈસા જનરેટ થઈ જાય અને ઓછા સોદા કરીને પણ જનરેટ થઈ જાય. તમને કઈ રીતે યોગ્ય લાગે છે એ હિસાબે તમે ટ્રેડ લઈ શકો. બીજું, આપણે ઇન્ટ્રાડેની અંદર સપોર્ટ રેઝિસ્ટન્સ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શેર ક્યાં સપોર્ટ લે છે, ક્યાં રેઝિસ્ટન્સ લે છે, કયા ભાવ પર આવીને રોકાઈ જાય છે, કયા ભાવ પર આવીને વધે છે. તો એ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવી જોઈએ. એટલે સપોર્ટ રેઝિસ્ટન્સને પણ જોતા રહેવું જોઈએ કે કયા શેરમાં કયો સપોર્ટ છે, કયો રેઝિસ્ટન્સ છે, એ જોવું જોઈએ. બીજી વસ્તુ આપણે ખાસ એ ધ્યાન રાખવી જોઈએ કે ઇન્ટ્રાડેની અંદર આપણે પ્રોફિટ બહુ લાંબુ નથી લેવાનું. ઘણા લોકો 2%, 3%, 5% એવું મોટું પ્રોફિટની રાહ જોતા બેસી રહી અને શરૂઆત નુકસાન. ઇન્ટ્રાડેની અંદર જનરલી 1%, 1.5%, 2%, 2.5% મળી જાય તો બલ્લે, બસ એનાથી વધારે જનરલી મળતું નથી. મૂવ અમુક શેરોમાં આવી જાય પણ આપણા હાથમાં એ મૂવમેન્ટ આવે નહીં, એવું પણ બને મિત્રો. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે પણ મૂવમેન્ટ આવે એમાં ઓછી પ્રોફિટમાં, ઓછા નફાએ આપણે નીકળી જવું જોઈએ અને બીજા સોદા વારંવાર લેવા જોઈએ તો આપણે પ્રોફિટમાં આવી જઈએ. અને આપણે 2% રોજના બી કમાઈએ તો 18 થી 20 દિવસ બજાર હોય મહિનાનું, તો મહિનામાં આપણને 1%, 2% બી આપણે લઈએ તો આપણને સારું એવું પ્રોફિટ મળી જાય મિત્રો. 2% બી ગણીએ તો મહિનાના 20 દિવસ હોય તો 40% થયું. આપણે 1% બી ગણો તો 20% થયું. તો 2% બી ગણો તો 40% થાય મિત્રો. અને 12 મહિનાના ગણો તો એવી રીતે કેટલા થઈ જાય. તો આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ઓછા પ્રોફિટમાં વધારે નફો, એટલે કે ઓછા પ્રોફિટમાં નફો લેતું રહેવાનું છે. નિયમ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. 10 દિવસ પ્રોફિટ થાય, 10 દિવસ લોસ થાય તો પણ ચાલે, પણ આપણે શું કરવાનું છે કે પ્રોફિટ રેશિયો વધારે રાખવાનો છે. એટલે કે 1 રૂપિયા મારો જાય પણ સામે 2 કે 3 રૂપિયા મળે એવો પ્રોફિટ રેશિયો આપણે મેન્ટેન કરવાનો છે. જો એવું મેન્ટેન કરીએ તો અડધા પ્રોફિટમાં હોય, અડધા લોસમાં હોય તો પણ આપણે પ્રોફિટમાં જ આવી જઈએ. તો એ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની છે. તો એવી રીતે આપણે કરીએ તો વર્ષે આપણને 100, 150, 200%નું પણ વળતર થઈ જાય ઇન્ટ્રાડેમાં, જો એવી રીતે આપણે સિસ્ટમ પકડીએ તો. અને ડિલિવરીમાં તો આપણે 15, 20, 25% જેટલા પણ મળે એટલા આપણે ધ્યાન રાખવું જોઈએ. અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે નાનું પ્રોફિટ આપણે લેતા રહેવાનું છે. એવું નહીં કે બસ એક પ્રોફિટ લઈને બેસી ગયા બસ પછી આપણે આગળ ટ્રેડ લેતા જ નથી. એટલે નાના પ્રોફિટ લેવાના, વેચવાના, એવી રીતે પ્રોફિટ લેતા રહેવાનું, વેચતા રહેવાનું, પ્રોફિટ લેતા રહેવાનું, એ કરતું રહેવાનું છે.
જો તમે બેંક નિફ્ટી કરતા હોય તો 3 મિનિટનો ચાર્ટ પર ધ્યાન આપો, કારણ કે બેંક નિફ્ટી ખૂબ વોલેટાઇલ હોય, ફટાફટ ઉપર નીચે થઈ જાય, તો તમારે ચાર્ટ ઉપર ધ્યાન આપવું જોઈએ. 3 મિનિટનો ચાર્ટ જોવો જોઈએ, તો એનાથી તમને સારો ફાયદો થઈ શકે. બીજું આપણે ઓપ્શનનું જોયું, તમે ટ્રેડિંગ કરતા હોય બેંક નિફ્ટીમાં કે કોઈ પણ જાતના ઓપ્શનમાં, તો પણ 3 મિનિટનો ચાર્ટ જોવો જોઈએ, કારણ કે 5 મિનિટનો થોડો સમય વધારે થઈ જાય એટલી વારમાં મુવમેન્ટ ઘણીવાર આવીને જતી પણ રહી ઓપ્શનમાં, અને ઓપ્શનમાં વોલિડિટી પણ બહુ વધારે હોય, બેંક નિફ્ટીમાં પણ વોલિડિટી વધારે હોય, એટલે 3 મિનિટનો ચાર્ટ રાખવો જોઈએ. સપોર્ટ રેઝિસ્ટન્સ લેવલ હંમેશા જાણી રાખવા અને સપોર્ટ રેઝિસ્ટન્સના હિસાબે આપણે કામ કરવું જોઈએ. બીજું, કરેક્શન આવીને ક્યાં રોકાય છે ને ક્યાંથી ટર્ન અરાઉન્ડ થાય છે એ વસ્તુ પણ ધ્યાન રાખવાનું, કે કયા શેરમાં કેટલું કરેક્શન આવે છે, કેટલું નીચે આવે છે, ક્યાં સપોર્ટ લે છે, ક્યાં રેઝિસ્ટન્સ લે છે, એ પણ વસ્તુ તમારે જોવી જોઈએ. બીજું, 1-2 ટ્રેડ તો લેવા જોઈએ. જનરલી લોકો એક ટ્રેડ લઈને બેસી જાય અથવા 5-10 ટ્રેડ લે એવું પણ ના હોય, એટલે બેલેન્સ રાખવું જોઈએ. 1-2 ટ્રેડ લેવા જોઈએ, તો એકમાં પ્રોફિટ એકમાં લોસ એવું થાય. ઘણીવાર 2 ટ્રેડ લોસમાં થાય તો રામ રામ કરીને નીકળી જવું, પછી ફરીથી પાછું ટ્રેડ લેવું નહીં, એમ સમજવાનું કે આજે મારો દિવસ નથી, તો એમ સમજવાનું. બીજું ખાસ ધ્યાન રાખવાનું આપણને કે સ્ટોપ લોસ જરૂર રાખવો જોઈએ મિત્રો. જેટલા લોકો ફસાય છે ને બજારમાં, એનું એક જ કારણ છે કે સ્ટોપ લોસ નથી રાખતા. પ્રોફિટ 5 રૂપિયા કમાવવું છે, પણ નીચે 50 રૂપિયા લોસ થઈ જાય તોય ઊભું રહેવું છે. તો સ્ટોપ લોસ જરૂર ખાસ રાખવું જોઈએ અને ઝડપથી એન્ટ્રી એક્ઝિટ લેવી જોઈએ. તો આ બધી વસ્તુ આપણે ટ્રેડિંગની અંદર ધ્યાન રાખવું જોઈએ શેર બજારમાં. તો આ બધા મહત્ત્વના મુદ્દા મેં ચર્ચા કર્યા. આના સિવાય જો કંઈ મુદ્દો રહી જતો હોય તો તમે મને કમેન્ટ કરજો, જરૂર જણાવજો, તો આપણે બીજા વિડીયોમાં જરૂર મળશું. જો તમે શેર બજાર શીખવા માંગતા હોય તો આવો ધનશ્રી એકેડમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખવાડવામાં આવે છે. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ધનફ્લો એપ ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે શીખી શકશો. ફ્રીમાં પણ કોર્સ છે, પેડમાં પણ કોર્સ છે. તો આવો શીખો, સમજો, પ્રેક્ટિસ કરી અને આગળ વધો. આજના માટે એટલું જ. ફરી નવા વિડીયોમાં મળશું. થેન્ક યુ વેરી મચ.